આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજ્યમાં માવઠાની હવામાન વિભાગની આગાહી આજે અને આવતીકાલે માવઠાની આગાહી કરવામાં આવી। કચ્છ, ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ માવઠાની આગાહી। આજે કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા। 31 ડિસેમ્બરે કચ્છ, દ્વારકામાં માવઠાની શક્યતા। મોરબી, પાટણ, બનાસકાંઠામાં પણ માવઠાની આગાહી। તો 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી છે ભર શિયાળે વાતાવરણમાં પલટો આવી શકે છે। આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। વાદળછાયું વાતાવરણ રહી શકે છે, સાથે જ વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 ડિસેમ્બરમાં કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે। તો આવતીકાલે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠામાં પણ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। 31 दिसंबर हल्का बारिश होने का संभावना रहेगा आइसोलेटेड प्लेसेस में। 30 दिसंबर को कच्छ का जो पश्चिमी भाग है वहाँ हल्का बरसात होने का संभावना है। और 31 जनवरी को कच्छ, द्वारका, जामनगर, मोरबी, पाटन और बनासकांठा में लाइट रेन होने का संभावना है आइसोलेटेड प्लेसेस में। कोई बड़ा बदलाव नहीं रहेगा लघुत्तम तापमान में। उसके आगे 2 दिन तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होगी और उसका आगे 3 दिन फिर टेम्परेचर राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड।